હાલો 6 તગારા નાખવાના અને પોણી તેલી અને કપચી બરાબર ને. હાલો ખજૂરભાઈ સ્લેબ ભરાઈ ગયો છે. તો કેવો લાગ્યો વિડીયો મિત્રો કમેન્ટ કરીને કહેજો. અને આમાં તમને ખબર છે કે કોઈ 1-1.5 લાખમાં મકાન બનીને જ જતું. ઘણા લોકો અત્યારે તેનો વિરોધ કરે છે ને કહે છે કે મકાન બનાવવામાં આમ છે ને અહીંથી પૈસા લાવે છે, પણ જે સેવા કરે છે એ જ મહત્વની વસ્તુ છે. તમે કોઈ એક સંડાસ બાથરૂમ બનાવીને પણ બતાવો તો તમને ખબર પડે. તો આવા માટે પેલા આ બાજુ મકાન હતું, તમને વિડીયોમાં બતાવ્યું તો અગાઉ, જોઈ શકો છો અહીં. તેની આખી જગ્યા બદલાવી અને ખજૂરભાઈએ જગ્યા ચેન્જ કરી છે અને જગ્યા અહીંયા લીધું છે. આ સાઈડ આપણે જે દિવસે આવ્યા હતા લાસ્ટ દિવસે ત્યારે બાથરૂમ બનતું હતું, ત્યારે બાથરૂમ ઊભું થઈ ગયું છે અને અત્યારે બધું સ્લેબનું અત્યારે લોખંડ બંધાઈ ગયું છે અને મશીનરી બધી આવી ગઈ છે. અને હવે ખજૂરભાઈ આવશે ને ત્યારબાદ સ્લેબ ભરવાનું કામ ચાલુ થશે. હેલો મિત્રો, તો સ્વાગત છે એક નવા વ્લોગમાં. ને આજે દિવસ થયા છે 4 અને અત્યારે આપણે આવી ગયા છે ફરી પાછા ગુંદાળા. અત્યારે ખજૂરભાઈ હાલ હાજર નથી કેમ કે ખજૂરભાઈ પોતાના તેલના એડવર્ટાઇઝમેન્ટ માટે અમદાવાદ ગયા છે. તો ઘરની તમે જોઈ શકો છો કે ક્યાં સુધી પહોંચી ગયું છે. શરૂઆતમાં આપણે આવ્યા ત્યારે લેન્ટરનું નીચેનું કામ ચાલુ હતું, લેન્ટર ભરાઈ ગયું છે અને અત્યારે ઉપર સ્લેબનું લોખંડ બંધાઈ રહ્યું છે. તો ચાલો તમને અંદરથી બતાવીએ કઈ રીતના કામકાજ થઈ રહ્યું છે. જોઈ શકો છો મિત્રો કે આપણે અંદર આવી ગયા છે ને આ સાઈડ આપણે જે દિવસે આવ્યા હતા લાસ્ટ દિવસે ત્યારે બાથરૂમ બનતું હતું, ત્યારે બાથરૂમ ઊભું થઈ ગયું છે અને અત્યારે બધું સ્લેબનું અત્યારે લોખંડ બંધાઈ ગયું છે અને મશીનરી બધી આવી ગઈ છે. અને હવે ખજૂરભાઈ આવશે ને ત્યારબાદ સ્લેબ ભરવાનું કામ ચાલુ થશે. તો ચાલો તમને એક વિઝિટ કરાવીએ કઈ રીતના કામ અત્યારે થઈ રહ્યું છે. તો લોકો મિત્રો શેખ સુધી આપ જોઈ શકો છો મિત્રો કે અત્યારે વાગ્યા છે 4 અને કામગીરી બધી ચાલુ છે. અત્યારે તો કોઈ લોકો દેખાતા નથી, પણ આગળ ખજૂરભાઈ આવશે એટલે પબ્લિક જામ થઈ જશે. અત્યારે આ બધા મજૂરો બધી મહેનત કરી. તો અત્યારે આપણે આવી ગયા છે મકાનની ઉપર. અત્યારે જોઈ શકો છો કે લોખંડ બધું બંધાઈ ગયું છે અને ભરાઈ કરવાની હજી વાર છે. અત્યારે આવું કંઈક મકાન ઉપરથી કેવું લાગે છે. પેલા આ બાજુ મકાન હતું, તમને વિડીયોમાં બતાવ્યું તો અગાઉ, જોઈ શકો છો અહીં. તેની આખી જગ્યા બદલાવી અને ખજૂરભાઈએ જગ્યા ચેન્જ કરી છે અને જગ્યા અહીંયા લીધું છે. ને અહીંયા એ રીતના જ બાપાને માળી અને એની એક દીકરી રહી શકે તે પ્રમાણે એક સરસ મજાનું મકાન બનાવ્યું છે. તો જોવા માટે લોકો એટલું જ ઉત્સુક છે કેમ કે ખજૂરભાઈ અલગ અલગ જગ્યાએ ઘણી જગ્યાએ ઉત્તર દક્ષિણ ગુજરાતમાં બધામાં મકાન બનાવે છે. ગીર સોમનાથનું આ પહેલું મકાન બનશે કે જે અહીં ગુંદાળા ગામે બનશે. તાલાળા તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લો છે. આપણે ક્યાંનું સ્લેપિંગનું ક્યાંનું છે? ઘંટિયા. અને જે અત્યારે આ સ્લેબ ભરવા માટે જે કારીગરો છે એ આપણે ઘંટિયા દિલીપભાઈ ઘંટિયાથી છે. એનું અત્યારે મશીનરી ને બધી છે. અને મને એવી વાત સાંભળવા મળી છે કે ખજૂરભાઈ આવશે ત્યારબાદ ભરાઈ ચાલુ થશે. તમે બ્લોગમાં તો આ છે આપણા દિલીપભાઈ. દિલીપભાઈ ક્યાં ગામથી છે આપ? હું ઘંટિયાથી છું. તમે તો ઘણા ઘરો બનાવના સ્લેપો બનાવી આવ્યા હશે, પણ આ એક સ્પેશિયલ સ્લેબ તમારા માટે કહેવાય કેમ કે તમારો કોન્ટેક્ટ કોના દ્વારા કરવામાં આવ્યું કે ભાઈ આવી રીતના ખજૂરભાઈ ઘર બનાવે છે ને સ્લેબ ભરવાનું છે? કોન્ટેક્ટ પ્રફુલભાઈ દ્વારા. પ્રફુલભાઈ દ્વારા તમને કઈ રીતના કોન્ટેક્ટ? મારા દિનેશભાઈ સાથે હું વિડીયો ઉતારું છું, બરાબર, એના સાથે જ છે. હા હા. એટલે એને મને વાત કરી કે કોઈ તો મેં કીધું મારા મામા જ છે કોન્ટ્રાક્ટર દિલીપભાઈ, તો એના થ્રુ આપણે કરી દીધું. એટલે ટૂંકમાં એવું થયું કે ખજૂરભાઈએ દિનેશભાઈને કીધું, દિનેશભાઈએ તમને કીધું ને તમે ભાઈને કીધું. ખૂબ સરસ વાત છે. તો મિત્રો જોઈ શકો છો અત્યારે ઘર ઉપરથી આ નજારો. અને આપણે પણ અહીંયા અત્યારે હાજર છે. આપણે જ્યારથી મકાનના પાયા ખોદાય છે ત્યારથી આપણે ડેઇલી આવીએ છીએ. કાલનો દિવસ આપણે આવી નતા શક્યા કેમ કે થોડું કામ હતું અને ખજૂરભાઈ પણ બહાર હતા, અમદાવાદ હતા, કેમ કે એને પણ પોતાનો તેલનો જે બિઝનેસ છે તેને લઈને બધામાં એડવર્ટાઇઝમેન્ટ કરવી પડતી હોય છે, એ આપણે પણ જાણીએ છીએ. અને એટલા સારા વ્યક્તિ છે કે પોતાના કમાવા માટે યુટ્યુબની બધી જ ઇન્કમ તો સાઈડમાં રહી ગઈ કેમ કે એ તો બધું તો મકાન બનાવવામાં તમને ખબર છે કે કોઈ 1-1.5 લાખમાં મકાન બનીને જ જતું. ઘણા લોકો અત્યારે તેનો વિરોધ કરે છે ને કહે છે કે મકાન બનાવવામાં આમ છે ને અહીંથી પૈસા લાવે છે, પણ જે સેવા કરે છે એ જ મહત્વની વસ્તુ છે. તમે કોઈ એક સંડાસ બાથરૂમ બનાવીને પણ બતાવો તો તમને ખબર પડે. આવા માણસ માટે આપણે એવું કંઈ ખરાબ ન બોલવું જોઈએ. તમે જોઈ શકો છો મારી સાથે કે અત્યારે બધા હાજર છે અને થોડીક ક્ષણમાં ખજૂરભાઈ આવશે પછી તમે પબ્લિક જોશો કેટલી થઈ જશે. તો બ્લોગમાં મિત્રો શેખ સુધી બન્યા રહેજો. શું કામ છે આપનું ભાઈ? ઘંટિયા. અત્યારે ક્યાં ગામે તમે આ સ્લેબ ભરાઈ કરો છો? ગુંદાળામાં. બરોબર છે. ખજૂરભાઈ મળ્યા છો? આજે મળી ગયો કે?
તો વાંધો નહીં. અત્યારે આપણે કેટલા કારીગરની ટીમ છે? અત્યારે 5 માણસો ફિટિંગમાં છે, બાકીના 12 માણસો છે ને એ ભરાઈ માટે બોલ્યા. કેટલા વાગે ભરાઈ ચાલુ કરવાનું છે? 4 વાગ્યાનું વાત કરી હતી પણ થોડું ટાઈમ. ખજૂરભાઈ આવે પછી કરવાની? હા, એને હાથે જ મુહૂર્ત છે. ઓકે, તો મિત્રો તો આપણે વિડીયોમાં બની રહીએ. અમે લોઢવાથી આવ્યા છે. અહીં ખજૂરભાઈનું કામ જોવા બહુ સારી રીતે કામ કરે છે, લોકોની સેવા કરે છે અને આપણે ખજૂરભાઈને ફૂલ સપોર્ટ દેવો જોઈએ. બરોબર છે. એ પ્રમાણે આપણે ખજૂરભાઈને ફૂલ સપોર્ટ દેવો જોઈએ. ખરેખર વાત છે. સારા ગરીબોના કામ કરે એ સારું કહેવાય. અત્યારે આપણે આ ગીર સોમનાથનું પેલું મકાન બન્યું હા, છે. પેલું મકાન. હા, ગીર સોમનાથનું પેલું મકાન. તો ભાઈ લોઢવાથી આવ્યા છે અને કહે છે કે હવે ખજૂરભાઈનું કામ જોઈને કે ખજૂરભાઈને આપણે સપોર્ટ કરવા જોઈએ. ઘણા માણસો વિરોધ કરે છે, એના વિશે તમે શું કહેવા માંગશો? એ વિરોધ કરવાવાળો તો કર્યા જ કરે માર્કેટમાં. બરાબર છે. કામ તો ખજૂરભાઈનું હાલતું જ રહેવાનું છે. જે ગરીબ લોકોના કામ કરે છે એની પ્રમાણે તો ખજૂરભાઈનું કામ અટકવાનું જ નથી. હેલો મિત્રો, તો અત્યારે આપણે ખજૂરભાઈ આવી શકે તેમ નથી, એક કામમાં હલવાયેલા છે. તો સ્લેબ કરવાનું કામ કારીગરો જ ચાલુ કરશે. તો તમે મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. આજે પહેલાં આવું એક દુકાન છે કે જેનો સ્લેબ ખજૂરભાઈ અત્યારે હાજર નથી, તો કારીગરો કરશે. તો તમે બ્લોગમાં આખો સ્લેબ કઈ રીતના ભરાય છે તમને બતાવીએ. તો બ્લોગમાં શેખ સુધી બોલો, પાણી છે. તો નારિયેળ ભાંગવાની વિધિ પૂરી થઈ ગઈ છે. ખજૂરભાઈ નથી, પણ આપણે જીવણભાઈ છે. ખજૂરભાઈ સાથે 5 વર્ષથી કામ કરે છે. તો ખજૂરભાઈ નથી અત્યારે હાજરમાં, તો જીવણભાઈ નારિયેળ ભાંગી અને સ્લેબ ભરવાની ચાલુ કરી દીધી છે. હેલો મિત્રો, તો જોઈ શકો છો કે સ્લેબ ભરવાનું કામ ચાલુ થઈ ગયું છે. આપણા જીવણભાઈ સાથે જ ઉત્પાદન કરી નાખ્યું છે. ખૂબ જ સારી રીતે સ્લેબ ભરવામાં આવે છે.
આપણા જીવણભાઈ છે સ્લેબની કામગીરી ચાલુ છે. અડધો ભરાઈ ગયો છે પોણો. હેલો મિત્રો, તો અત્યારે સ્લેબ ભરાઈનું કામકાજ ચાલુ છે. ઉપર જે મેન મકાન છે એની ઉપર સ્લેબ ભરાઈ ગયો છે અને બાથરૂમ ઉપર ભરાવાનો ચાલુ છે મિત્રો. આજે ખજૂરભાઈ હાજર નહોતા, પણ એમના જે ભાઈ છે એના જે સાથે કામ કરે છે તે જીવણભાઈ છે, તેણે પૂરેપૂરું ધ્યાન રાખી અને ખૂબ જ સારી રીતના સ્લેબ ભરાઈ ગયો છે મિત્રો. તો અમારા દ્વારા ખજૂરભાઈને સંદેશો દેવામાં આવે છે કે ખજૂરભાઈ સ્લેબ ભરાઈ ગયો છે. તો કેવો લાગ્યો વિડીયો મિત્રો કમેન્ટ કરીને કહેજો, અને અવનવો વિડીયો જોવા માટે અમારી ગાંડીગીર યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું કોઈક નવા વિડીયોમાં. ત્યાં સુધી વંદે માતરમ, ભારત માતા કી જય. જય માતાજી.